બધાને ફરીકવાર તમારો બધાનું મારો વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો અત્યારે હું માઉન્ટ હિલ ઉપર જાઉં છું અને તમને બધાને બતાડીશ ત્યાં શું શું થાય, બધું જ કહીશ તમને। અમારે આ ગાડીમાં જવાનું છે। તો ગાઈસ અત્યારે હું મારા મામાના ઘરે આવ્યો છું। અમારા મામા તો ગાઈસ અમે આટલા બધા જઈએ છીએ। અમારા મામા આને તો તમે જોયું તો હશે। ભાવનગરના અધેવાડા રોડ ઉપર આપણે ચડી ગયા છીએ। અહીંથી આપણે હાઈવે રોડ સુધી સીધું ચાલ્યું જવાનું છે। ફાઇનલી આપણે હાઈવે રોડ ઉપર ચડી ગયા છીએ। અહીંથી આપણે ટોલનાકા સુધી સીધું ચાલ્યું જવાનું છે। ગાઈસ અત્યારે અમે પેટ્રોલ પંપે ઊભા રહ્યા। ટોલનાકાથી આગળ જતા ધાવડી માતાના મંદિરનું બોર્ડ આવી ગયું છે। તો અહીંથી આપણે જમણી બાજુ વળશું। ત્યાં ગાઈસ હું ઉતરી ગયો છું। આ ઢાળ છે ને એટલે અહીંયા ચડતી નથી, એટલે ઉતરી ગયો છું। ઉપર જઈને પાછો બેસી જશે। તો ગાઈસ અમે પોગી ગયા છીએ। ચાલો માઉન્ટ છેડો, ચાલો મજા આવે। અમે પોગા નથી, આમ જોવો તો ખરા। આપણે આમ જવાનું છે। ફાઇનલી ગાઈઝ અમે ધાવડી માતાના મંદિરે, ખોડિયારમાં મંદિરે પોગી ગયા છીએ ડુંગર પર। તો આ ચાલો હું તમને બતાડું અહીંયા શું શું મંદિરમાં છે। હમણાં તમને દર્શન કરાવો। Under the boughs where the shadows play,
ગાઈઝ અહીંયા હાવ શાંત વિસ્તાર છે, બહુ જ મજા આવશે. એક ફેર તમારે વિઝિટ કરજો, મજા આવશે. અહીંયા બધા પવન ખાવા બેઠા શાંત. તો ગાઈઝ અહીંથી અમારે મહાદેવ ગળા જવાનું છે. મહાદેવ ગળા અહીંથી કેટલા કિલોમીટર છે પપ્પા? 5 કિલોમીટર. અહીંથી 5 કિલોમીટર છે મહાદેવ ગળા. મહાદેવ ગળા Dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world. તો ગાઈઝ આજથી અમારે મહાદેવ ગાળા જવાનું છે ને એમ બધા જઈએ છીએ મહાદેવ ગાળા. તો આજથી મહાદેવ ગાળા કઈ રીતે જવું એમ કેમ જવું એ બધું તમને બતાડીશ. તો ગાઈઝ અત્યારે અમે ધાવડી માતાના મંદિરે આવી ગયા. હોટલો બહુ જૂનો લાગે છે મારા હિસાબથી, બહુ મોટો છે અને ચકલીનો અવાજ પણ એટલો આવે છે. મંદિર બહુ મોટું છે. બેઠવા માટે હિંચકો. હવે આપણે જોઈએ. ધાવડી માતાનું મંદિર. આ મંદિરના જે બાપુ હતા એ શ્રીફળ વધેરવાનું પાણીનું છે. શ્રીફળ વધેરવાનું પાણીનો એ કૂવો એમ બેઠા. મહાદેવ ગાળા જવાનો રસ્તો આ બંધ છે. આ ભાઈને આપણે પૂછીએ છીએ કે મહાદેવ ગાળા જવાનો બીજો રસ્તો કયો. એ ભાઈ એમ કીધું કે આમ સીધી જાઓ ને એટલે વળાંક વળી જતો ડાબી સાઈડ. તો આપણે એ સાઈડ જઈને આપણે વળાંક વળીએ. બીજો રસ્તો છે ખબર નહોતી અમને, રસ્તો બંધ છે. તો પછી આપણે મળીએ. ઓલા ભાઈ કીધું તું એ રસ્તો આ જતો, તો આ રસ્તે આપણે સીધા ચાલીએ.
કયો રસ્તો છે કેનપા જાય છે બધી જ જાણકારી હું તમને દઈશ. આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ અમે મહાદેવ ગળા પહોંચી ગયા છીએ. આયા તમને મંદિરની બહાર શું છે, મંદિરની અંદર શું છે બધું જ તમને જણાવીશ. તમારે આવા નવા વિડીયો જોવા હોય તો તમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો. ગાયજી મહાદેવનું મંદિર હજી ઉપર છે, એટલે મારે ઉપર જવાનું છે. ગાય તો અત્યારે અમે ચા પીએ છીએ, હજી ઉપર જવાનું છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ. તો ગાય અત્યારે અમે નાસ્તો બનાવીએ છીએ. આવા વાતાવરણ ગાય અહીંના સ્થાનિક લોકોએ કીધું હતું કે અહીંયા 2 દિવસ પહેલાં સિંહ આવ્યો હતો. અહીંયા તો આપણે કાંઈ બતાતો નથી, આપણે સાવચેતી રાખવી પડશે. સિંહ મળે તો તમને વિડીયોમાં લઈશ, બાકી નહીં લઉં. જે મોમામાનું મંદિર અહીંયા તાળો મારેલું છે, બતાડું તમને જો ગાઈશ. અને મોમામાનું મંદિર ઝૂમ કરીને તમને લોકોને બતાડું. ગાઈઝ આ છે મોમાઈમાં, તમે જોઈ જ શકો છો. તો ચાલો આપણે નાસ્તો કરીએ. બધા પડીકા નાખે છે, કાગળિયા ભેળ બનાવવા હાટું મમરાને એવું બધું લાવ્યા હતા, પણ ડુંગળી ટમેટા એવું કાંઈ નહોતું. તો ભેળ બનાવે એટલે લુખે લુખું અમે ખાઈએ છીએ. તો ચાલો પછી તમને મળું ખાઈને. તો ગાઈઝ અમે નાસ્તો કરી લીધો છે અને હવે અમે જઈએ છીએ નીચે. ગાઈઝ હવે અમે નીચે જઈએ છીએ. એટલે આ બધા પગથિયા ગણતા આવ્યા ને 132 પગથિયા છે. કેવા નકરા કરે જોયું તમે. હર હર મહાદેવ. મારા મામા મોઢા માવો છે તોય હાથ ઊંચા કરીને કે હર હર મહાદેવ. જો ગાઈસ મોર તો ગાઈસ આવાના વિડીયો જોવા ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.